MCXમાં સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે। 10 ગ્રામ સોનાના ભાવમાં 9,000 રૂપિયા ઘટીને 1,35,000 રૂપિયા થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 20,000 ઘટીને 2,07,000 પહોંચ્યો છે। છેલ્લા 3 દિવસમાં સોના ચાંદીના ભાવમાં મોટા કડાકા આવ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટવાના એંધાણ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, જે પ્રકારે કડાકા આવી રહ્યા છે, સ્વાભાવિક કે સીધી યુદ્ધની અસર દેખાઈ રહી છે, અને જો આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ભાવ ઓર પણ ઘટી શકે છે। જી મિહિર। તો સંપર્ક હાલ નથી થઈ શક્યો, પરંતુ જે કડાકો છે તે યુદ્ધના લીધે અને આગામી સમયમાં પણ યથાવત રહે તો નવાઈ નહીં, કારણ કે જે ચાંદી એક સમયે આપને યાદ હશે કે લગભગ 4 લાખે પહોંચી ગઈ હતી, તે હવે જુઓ 2 લાખની આસપાસ આવી ગઈ છે। ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, મારો સવાલ એ હતો કે જે પ્રકારે આ કડાકા જોવા મળી રહ્યા છે, સ્વાભાવિક કે યુદ્ધની અસર છે, અને જો યુદ્ધ લાંબુ ખેંચાયું તો ઓર પણ ભાવ ઘટી શકે છે। અક્ષય, પહેલા શરૂઆતમાં આ યુદ્ધ થશે તો સોના ચાંદીના ભાવમાં ખૂબ મોટો વધારો છે તે જોવા મળશે તેવી શક્યતા હતી, પરંતુ જેમ આ યુદ્ધ થયું અને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેની ડિમાન્ડ છે જે સતત વધી અને સોના ચાંદીની જે જરૂરિયાત છે તે ઘટી તેવું વૈશ્વિક દેશમાં જોવા મળ્યું, અને જેને લઈને જ સોના ચાંદીના ભાવ છે કે જે સતત છેલ્લા 4 થી 5 દિવસથી ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ રેકોર્ડ બ્રેક ઘટાડો છે તે સોના ચાંદીમાં છેલ્લા ઘણા સમય બાદ આ ઘટાડો જોવા મળ્યો છે, અને જેમાં અત્યારે સોનું છે કે જે 10,700 રૂપિયે 10 ગ્રામે ઘટ્યું છે અને 1.33 લાખ છે જે MCXમાં પહોંચ્યું છે, અને તેની સાથે જ 1 કિલો ચાંદી પણ 25 લાખ પહોંચી ઘટી અને 2,02,000 ને પાર છે તે પહોંચી છે, એટલે ચાંદી છે તે 2 લાખ ને નજીક છે તે પહોંચી છે, સાથે જ સોનું પણ 1,30,000 ને નજીક છે તે પહોંચ્યું છે। હજી પણ આ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થાય તેવી જે વેપારીઓ છે તે કહી રહ્યા છે, અને જે જાણકાર છે તે લોકો હજી પણ કહી રહ્યા છે કે જે આ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં સોનું છે કે જે 1 લાખ અને ચાંદી છે કે 1.80 લાખ સુધી પણ પહોંચે તેવી શક્યતા છે તે જોવા મળી રહી છે। અક્ષય। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।